અમરેલી ટાઉન વિસ્તારમાં એસઓજીએ દરોડો પાડી રહેણાંક મકાનમાં ચાલતા શંકાસ્પદ ઘી બનાવવાના ગેરકાયદેસર કારખાનાનો પર્દાફાશ કર્યો છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે વનસ્પતિ તેલ અને વનસ્પતિ ઘીનું મિશ્રણ કરી અને શંકાસ્પદ ઘી તૈયાર કરવામાં આવતું હતું। દરોડા દરમિયાન એસઓજીએ મોટી માત્રામાં શંકાસ્પદ ઘી, વનસ્પતિ તેલ, વનસ્પતિ ઘી, ખાલી ડબ્બા તેમજ પેકિંગ માટે વપરાતી સામગ્રી કબજે કરી હતી। કાર્યવાહી દરમિયાન પેકિંગની કામગીરી કરી રહેલા સંજય વિરાણીએ રંગે હાથ ઝડપી પાડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સ્થળ પર બોલાવી ઘીના નમૂના લેવામાં આવ્યા હતા, જેને લેબોરેટરી તપાસ માટે મોકલવામાં આવ્યા છે। પોલીસે પ્રાથમિક તબક્કે જાણવા જોગ નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે। આ શંકાસ્પદ ઘી ક્યાંથી વેચાતું હતું અને કેટલા સમયથી આ ગેરકાયદેસર ધંધો ચાલતો હતો તે દિશામાં તપાસ ચાલી રહી છે। ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થના સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા એસઓજી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। મહેશ બારૈયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અમરેલી।